ઉનાવા માર્કેટયાર્ડમાં આજ રોજ તમાકુની હરાજી શરૂ કરવામાં આવી. આજે ખેડૂતોને તમાકુના તેમજ બીજી જણસીઓના મળના આટલા ભાવ મળી રહે. ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવી. યાર્ડમાં આજે 43,624 બોરીની આવક તમાકુની નોંધવામાં આવી છે. તમાકુના આજ રોજ ઊંચા ભાવ 2800 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યા છે. આ ઉપરાંત આજે યાર્ડમાં કપાસની પણ પુષ્કળ આવક નોંધવામાં આવી છે. ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે 10 એપ્રિલના રોજ 43,624 બોરી તમાકુની આવક નોંધાઈ છે. આજે રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આજ રોજ તમાકુના ઊંચા ભાવ ખેડૂતોને 2800 રૂપિયા પ્રતિ મણ મળ્યા હતા અને આજે આ ઉપરાંત કપાસની 3,325 મણની આવક નોંધાઈ હતી, જેના ભાવ 1,626 રૂપિયા રહેવા પામ્યા છે. મહેસાણાના ઉનાવા ગામે આવેલા ઉનાવા માર્કેટ યાર્ડમાં ખાસ કરીને ખેડૂતો તમાકુ, કપાસ તેમજ એરંડાની આવક લઈને વધુ પ્રમાણમાં આવતા હોય છે. ત્યારે જેમાં રોજની તમાકુની સિઝનમાં વાત કરીએ તો તમાકુની સિઝનમાં 95,000 બોરીની આવકો રોજની નોંધાતી હોય છે. તેમજ આજથી તમાકુની હરાજી શરૂ કરવામાં આવી છે, જેમાં હાલ ખેડૂતોને હરાજીમાં તેના ભાવ સારા મળી રહ્યા છે. ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ પણ મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ, તમાકુ, એરંડા સહિતના પાકોના વેચાણ માટે લઈને આવ્યા હતા. જેમાં ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની આજ રોજ 707 બોરીની આવક નોંધવામાં આવી છે. જેના ભાવની વાત કરીએ તો એરંડાના ઊંચા ભાવ 1,125 રૂપિયા અને નીચા ભાવ 1,172 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. આજ રોજ કપાસની 7 ગાડી એટલે કે 3,325 મણની આવક નોંધાઈ છે, જેના ભાવ 1,100 રૂપિયાથી લઈને ઊંચા ભાવ 1,626 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે. જેના ભાવમાં આજ રોજ વધારો જોવા મળ્યો છે. તમાકુના આજની ભાવની વાત કરીએ તો 1,300 રૂપિયા નીચો ભાવ તેમજ ઊંચા ભાવ આજે 2,800 રૂપિયા પ્રતિ મણ બોલાયા છે. જેના હલકા માંડના આજ રોજ 1,300 રૂપિયા પ્રતિ મણ તેમજ સારી ગુણવત્તાવાળા માંડના 2,800 રૂપિયા પ્રતિ મણ ભાવ નોંધાયો છે. ખેડૂતોને આજે 2,800 રૂપિયા જેટલા પ્રતિ મણના ઊંચા ભાવ તમાકુના મળી રહ્યા છે. મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી પણ તમાકુ સહિતનો પાક વેચવા માટે ખેડૂતો હાલ માર્કેટિંગ યાર્ડમાં ઉમટી પડ્યા છે, જેમાં આજે તમાકુના ખેડૂતોને ઊંચા ભાવ 2,800 રૂપિયા મળી રહ્યા છે. આ ભાવ ગયા અઠવાડિયાના ભાવ કરતા 200 રૂપિયા જેટલો ઓછો આજે મળ્યો છે.